વલસાડ જિલ્લાના કપરાડાના અરનાઈ ગામના સુપ્રસિદ્ધ રામ મંદિર ખાતે શ્રાદ્ધનો કાર્યક્રમ યોજાયો હતો। તાલુકા પંચાયતના સભ્ય ભગીરથભાઈ ગાવિત અહીં છેલ્લા 20 વર્ષથી શ્રાદ્ધ વિધિ કરાવતા આવેલા છે। દંતકથા મુજબ 14 વર્ષ વનવાસ સમયે રામચંદ્રજી અહીંથી પસાર થઈ પંચવટી સુધી ગયા હતા, ત્યારે પવિત્ર પાર નદી કિનારે તેમના પાવન પગલા પડ્યા હતા। ત્યાં ગરમ પાણીનો કુંડ છે, જે શ્રીરામ અને સીતા માતાજીની પવિત્ર ભૂમિ તરીકે ઓળખાય છે। અહીં રામનવમી સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાય છે, તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ખૂબ જ આસ્થાભેર વિવિધ કાર્યક્રમમાં ભાગ લે છે। આ સ્થળને પર્યટક ધામ તરીકે વિકસાવવામાં આવે તેવી લાગણી અને માંગણી સ્થાનિક અને આસપાસના વિસ્તારના લોકોમાં જોવા મળી રહી છે। સીટનો તાલુકા પંચાયત સદસ્ય છું અને હાલમાં તાલુકા પંચાયત દંડક છું। અમારે ભૌગોલિક પરિસ્થિતિને આધારે વર્ષોથી અહીં આપણા રીત રિવાજ પ્રમાણે ખૂબ જ પેલું કંઈ નહીં હતું, પરંતુ આજે 15થી વધારે વર્ષ થયા અને અમે પિતૃનું શ્રાદ્ધ કે જેવી સગવડ થાય તેવું ધીરે ધીરે અમે 15 વર્ષ ચાલુ રાખ્યું। આજે એ બહુ મસ્ત અહીંયા પ્રોગ્રામ થાય છે અને એમનું એક અમે જે શ્રાદ્ધ માટે જે ખીર બનાવવું પડે અને પૂરી બનાવવું પડે કે જે બી બનાવવું પડે અમે જે રીત રિવાજ પ્રમાણે બનાવી અને સમૂહ ભોજન અમે બધાને સમૂહ ભોજનમાં લઈએ અને જે પણ શ્રાદ્ધ અરસે છે ને જે પણ બેસવા માગતા હોય એ લોકોને અમે કોઈ પણ ખાલી એક ડીશ બાકી જ મંગાવીએ અને બાકીનો અમે જ્યારથી અમે શ્રી રામ પારેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ રજિસ્ટ્રેશન કર્યું અને તે દિવસથી થોડુંક પરિવર્તન સારું થયું અને મારે આ સરકારને જ કહેવાનું છે કે ખરેખર અહીંયા પ્રવાસન ધામ તરીકે અમારું અરનાઈ ગામ લે તો વર્ષોથી અમારા વડીલો કહેતા આવેલા કે ખરેખર રામ લક્ષ્મણ સીતા હનુમાન જે પ્રવાસ અર્થે આવેલા અને સીતા માતાને નાવાના સ્નાન કરવા માટે જરૂર પડે ત્યારે રામે બાણ મારેલું અને એ બાણથી ગરમ પાણી ઝરા પણ અહીંયા છે, હાલમાં બી મોજૂદ છે। અને બીજું કે અહીંયા થોડુંક અમારું ગામ અંદર છે, થોડુંક સરકાર આના પર અમને ધ્યાન આપે તો એ ગામ અમારું ચોક્કસ વિકસિત થાય અને ગામમાં 100-200 માણસની રોજીરોટી પણ। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, વલસાડ।